નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિચકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું હૈદરાબાદી દમ બિરયાની, અને તે પણ પ્યોર વેજ. હા, મેં પ્યોર વેજ હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે. આ તમે જોઈ શકો છો, એકદમ છૂટો છૂટો દાણો બન્યો છે. બહાર જેવી જ આપણી એકદમ પરફેક્ટ બની છે, બહાર જેવી જ. આપણે બજારમાં જઈએ છીએ ત્યારે દમ બિરયાની આપણે બહુ જ ખાઈએ છીએ, પણ આપણે આરામથી ઘરે બનાવી શકીએ છીએ અને બહાર જેવી જ બનાવી શકીએ છીએ. થોડોક ટાઈમ લાગે છે, એકદમ પરફેક્ટ બહાર જેવી જ બનાવી શકીએ છીએ, અને એ પણ ઘરના ઇન્ગ્રીડિયન્ટથી. તો ટેસ્ટમાં તો સારી હોય જ અને હેલ્ધી પણ હોય, કેમ કે આપણે આપણી ઘરની વસ્તુ નાખી હોય તો એ સારી પણ હોય. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસિપી હૈદરાબાદી વેજ દમ બિરયાની. એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકન ઘંટડીને દબાવવાનું ના ભૂલતા, જેથી આવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે મારો એક પણ વિડીયો મિસ ના કરો. અને વિડીયો ગમે તો ખૂબ જ લાઇક કરજો અને શેર કરજો. અહીંયા મેં બાસમતી રાઈસ 2.5 કપ લઈ લીધા છે. તમે કોઈ પણ કટોરી માપીને લઈ શકો છો. અહીંયા મેં 2.5 કપ લીધા છે. હવે તેને આપણે 2 થી 3 વખત સાફ કરી લેશું, ધોઈ લેશું. હવે ધોઈને લઈ લીધા છે મેં. આપણે તેને પાણી નાખીને અડધો કલાક સુધી પલાળવા મૂકી દઈશું. મિનિમમ તેને 20 થી 25 મિનિટ પલાળવી જરૂરી છે. આ તૈયારી કરીએ એની સાથે આપણે બીજી પણ થોડીક તૈયારી કરી લઈશું. તેના માટે મેં એક વાટકીમાં 3 થી 4 મોટી ચમચી દૂધ લઈ લીધું છે, ગરમ દૂધ છે, અને એમાં 10 થી 15 આપણે કેસરના તાતરા નાખી દઈશું અને તેને મૂકી દઈશું સાઈડમાં. સાથે સાથે 1 કપ દહીં લઈ લઈશું, ઘરનું દહીં છે. તેમાં આપણે મસાલા નાખશું. 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જીરું, સાથે સાથે 1 ચમચી ધાણા જીરું, અને 2 ચમચી બિરયાની મસાલો જે તૈયાર આવે છે પેકેટનો, તે જ લેવાનો, અને મીઠું નાખી દેવાનું. તીખાસ માટે લીલા મરચાં નાખી દઈશું 3, અને આપણે એમાં 1/4 ચમચી હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. પહેલાં આપણે તેમાં શાકભાજી મેરિનેટ કરવા મૂકવાના છે, એટલે તેમાં આપણે 3 કપ શાકભાજી નાખશું. જે ઘરમાં અવેલેબલ હોય તે શાકભાજી લઈ શકો છો. મેં અહીંયા ગાજર, વટાણા, ફ્લાવર, બટેટા અને ફણસી જે ઘરમાં હતી તે લીધી છે, અને એક સરખી સાઇઝમાં કાપી છે. એટલે બને તેટલું એક સરખી સાઇઝમાં કાપો તો એક સરખું ચડે. એટલે ફ્લાવરના મોટા ટુકડા કર્યા છે. ગાજર, ફણસી અને બટેટાને મેં એક સરખા લાંબા ટુકડામાં કાપ્યા છે, જેથી એ ચડી જાય. હવે બીજી આપણે તૈયારી કરશું. અહીંયા 2 ચમચી મેં લસણ અને આદુની પેસ્ટ લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં ઝીણા સમારીને લઈ લીધા છે, અને સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સુધારીને લઈ લીધી છે, અને 2 બીજી ડુંગળી મેં લાંબી સુધારીને લઈ લીધી છે. અને એક પ્લેટમાં આપણે રફલી ચોપ કરીને રાખી દઈશું ધાણા ભાજી, અને એની સાથે સાથે આપણે ફુદીનાના પાન પણ, કેમ કે આને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં નાખીશું તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અહીંયા રફલી ચોપ કરવાનું. જો તમે મોટા ચોપ કરો તો પણ ચાલે, અને આખા નાના પાંદડા હોય તો તે પણ લઈ શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાની સાઇઝ કે મોટી સાઇઝ લઈ શકો છો. હવે અહીંયા એક ડીશ એ લઈ લીધી છે. હવે અહીંયા આપણે ડુંગળીને સાતળશું. 2 મોટી ડુંગળી મેં લાંબી સુધારીને લઈ લીધી હતી, તેને આપણે તળશું. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો આ સ્કીપ ના કરતા. આપણે ડુંગળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળશું. આપણે આવી રીતે હલાવતા એને તળતા જશું, જ્યાં સુધી એક ગુલાબી રંગ બ્રાઉન જેવી ના થઈ જાય અને કડક ના થઈ જાય ત્યાં સુધી. થોડીક વાર પછી એ થોડીક આછી થવા માંડશે. આમાં તમને 10 થી 12 મિનિટ થઈ જશે, પણ હાઈ ફ્લેમ કરો તો સતત હલાવતા રહેજો, અધરવાઇઝ મીડિયમ ફ્લેમ ઉપર જ કરજો. હું સતત હલાવતી રહું છું, તો મેં હાઈ ફ્લેમ ઉપર કર્યું છે. ને અડધી ગુલાબી થઈ ગઈ છે, અને સાથે હું બાજુમાં 5 લીટર પાણી ઉકળવા મૂકી દઈશ. હજુ થોડીક ગુલાબી થઈ છે, આપણે હજુ થોડીક બ્રાઉન કલરની કરવાની છે. તો હવે મેં ફ્લેમ એકદમ ધીમો કરી નાખ્યો છે, નહીં તો તરત બ્રાઉન થઈ જશે અને કડવી થઈ જશે. એટલે હવે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન થઈ ગઈ છે. હવે આ બધી મેં કાઢી લીધી છે. આપણે બાજુમાં જે પાણી મૂક્યું હતું ઉકળવા, તેને આપણે તપેલું લઈ લેશું, અને તેમાં 1 તમાલપત્ર, 1 સ્ટાર એનીસ એટલે કે જે ચકરી ફૂલ આવે તે, 4 લવિંગ, 4 થી 5 એલચી, અને તે 2 તજના ટુકડા. 1 ચમચી આપણે તેમાં જીરું નાખી દઈશું, અને તેને આપણે ઉકળવા દઈશું. સાથે સાથે મીઠું પણ આપણે નાખી દઈશું તેમાં.
અને મીઠું થોડુંક વધારે નાખજો, 3 ચમચી નાખજો, જેથી પાણીનું અને આપણે રાઈસનું બંનેનું નાખવાનું છે. હવે ઉકળવાનું માંડ્યું છે પાણી, તો આપણે તેમાં રાઈસ જે આપણે ભીગોવ્યા હતા તે નાખી દઈશું. તેનું પાણી કાઢી લીધું છે અને રાઈસ જ નાખ્યા છે. હવે આને બહુ હલાવતા નહીં, નહીંતર આપણા ભાત જે છે તે તૂટી જશે. હવે આવી રીતે જ રાખવાનું. 2-3 મિનિટ થાય, એકદમ ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યારે એક વખત આપણે હલાવશું, જેથી એ નીચે બેસી ના જાય એટલે, અને એ ચમચીથી જ હલાવજો. હવે આને આપણે ઉકળવા દઈશું. તમે આમાં ઈચ્છો તો 2 થી 3 ચમચી લીંબુ અને 2 ચમચી તેલ પણ નાખી શકો, જેથી એ છૂટા અને સફેદ થાય. અમારા ભાત વ્હાઈટ થાય છે એટલે મેં યુઝ નથી કર્યું લીંબુ અને તેલનો, પણ તમે જરૂરથી નાખજો. હવે અહીં આપણે 70 થી 80% જ આપણે ચડવા દેવાના છે. તો આ થઈ ગયા છે, તો હું તેને નિતારી લઈશ એક કાણાવાળા વાસણમાં. થોડુંક ઉપરથી ઠંડુ પાણી નાખીને આપણે એને ધોઈ લઈશું, જેથી એ વધારે ચડી ના જાય. અને થોડીક વાર 2 થી 3 મિનિટ આને નીતરવા દઈશું. 2 થી 3 મિનિટ નીતરી ગયા છે, તો હું હવે આ જે મોટું વાસણ કથરોટ કેવું હોય તેમાં ભાત લઈ લઈશ, જેથી એ વધારે ચડવા ના માંડે, નહીંતર વધારે ચડી જાય તો એ લોંદો થઈ જાય, છૂટા ના થાય ભાત. અહીંયા હું જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશ. તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ શકો છો. મેં અહીંયા સ્ટીલનું કુકર લીધું છે. તેમાં હું 3 મોટી ચમચી ઘી નાખી દઈશ અને 1 મોટી ચમચી હું તેલ લઈ લઈશ. તમે એટલું ઘી યુઝ કરવું હોય તો 4 મોટી ચમચી લઈ શકો છો. તેમાં 4 લવિંગ અને 4 મરી નાખી દઈશું આપણે, અને 2 તમાલપત્રના ટુકડા નાખી દઈશું. સાથે સાથે તેમાં આપણે 1 ડુંગળી જે લાંબી સુધારી હતી તે નાખી દઈશું, અને તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળશું. આમાં મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટમાં થઈ જશે. આ આપણે અહીંયા શાકભાજી હવે ચડવા મૂકશું. હવે અડધી ચડી ગઈ છે, થોડી થોડી ગુલાબી થઈ ગઈ છે. લસણ અને આદુની પેસ્ટ બનાવી હતી 2 ચમચી, તે નાખી દઈશું. 2 મોટી ચમચી ભરીને મેં નાખી છે. હવે તેને બંનેને મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ ચડવા દઈશું, જ્યાં સુધી એ ગુલાબી ના થઈ જાય. હવે ગુલાબી થઈ ગયું છે, તો એમાં આપણે ટમેટા નાખી દઈશું. ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. ટમેટા સોફ્ટ થઈ ગયા છે, તો આપણે તેમાં જે શાકભાજી મેરિનેટ કરવા મૂક્યું હતું તે બધું નાખી દઈશું એમાં, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચડવા દઈશું. શાકભાજી પણ આપણે 70% જ ચડવા દેવાનું છે, વધારે નથી ચડવા દેવાનું. સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેને કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 7 મિનિટ સુધી ચડવા દઈશું. આ 7 મિનિટ થઈ ગઈ છે. હજુ શાકભાજી થોડુંક બાકી છે ચડવાનું, અને થોડોક રસો પણ છે, તો હું એને ખુલ્લામાં ચડવા દઈશ, જેથી એનો રસો બળી જાય. હજી 5 મિનિટ હું આવી રીતે ખુલ્લામાં જ ચડવા દઈશ. થોડા હલાવતા રહીશું, જેથી એ નીચે ચોટે નહીં. તમે હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવું હોય તો હાઈ ફ્લેમ ઉપર પણ ચડવા દઈ શકો છો. અત્યારે હું હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું છું. હવે આ થઈ ગયું છે, તો હું સાઈડમાં લઈ લઈશ અને એક મોટું કુકર લઈ લઈશ. જો તમારી પાસે કુકર ના હોય તો કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવું, જે એકદમ પ્રોપર ઢકાતું હોય એવું. હવે તેમાં આપણે જે શાકભાજી બાફ્યું હતું તેનું અડધું શાકભાજી આપણે નીચે લેયર્સમાં મૂકશું. હવે આપણે બિરયાની પકાવવા જઈ રહ્યા છે, તો એમાં લેયર્સ બનાવશું એના. તો અડધું શાકભાજી મેં નાખી દીધું છે. હવે અડધા ભાત નાખી દઈશું એમાં. અડધા ભાત નાખી દીધા પછી આપણે તેમાં કેસરવાળું જે દૂધ હતું તે અડધું દૂધ નાખી દઈશું. અડધું દૂધ બીજા લેયરમાં નાખશું. 1 ચમચી હું કાજુના ટુકડા નાખીશ, અને 1 ચમચી હું કિસમિસ લઈ લીધી છે તે નાખી દઈશ. તેની ઉપર આપણે થોડુંક લેયર ફુદીનાનું અને ધાણા ભાજીનું જે લીધું હતું તે કરી નાખશું. તેની ઉપર આપણે થોડુંક ચપટી એક આપણે બિરયાની મસાલો છાંટી દઈશું. ઓપ્શનલ છે, ના છાંટવો હોય તો ચાલે. હવે અહીંયા પહેલાં તમે ડુંગળી જે આપણે તળી હતી તે નાખજો, અને પછી શાકભાજી નાખજો. મારથી ભૂલ થઈ ગઈ હતી, તો મેં પહેલાં શાકભાજી નાખ્યું હતું અને પછી ડુંગળી નાખી હતી. એટલે પહેલાં તમે ડુંગળી નાખજો અને પછી શાકભાજી નાખજો, અને પછી જે આપણે રાઈસ વધ્યા હતા તેનું લેયર કરશું આપણે પાછું. બિરયાની હંમેશા આવી રીતે લેયર્સમાં જ બને છે. તો હવે જે દૂધ વધ્યું હતું તેનું આપણે લેયર કરી દઈશું. જે પુદીનાના પાંદડા અને ધાણા ભાજી આપણે કાપ્યા હતા તેનું લેયર બનાવી દઈશું. તેની ઉપર આપણે કાજુનું લેયર અને દ્રાક્ષનું લેયર પણ કરી દઈશું. અને જે ડુંગળી વધી હતી
તે આપણે ઉપરનું લેયર બનાવી દઈશું અને એની ઉપર આપણે ઘી નાખી દઈશું. અહીંયા મેં 2 નાની ચમચી ઘી લીધું છે, તેનું લેયર કરશું. ઘીનોથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બિરયાનીનો. હવે આપણે કુકર ઢાંકી દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર એને 5 મિનિટ ચડવા દઈશું. જો તમારી પાસે આવું કુકર ના હોય મોટું તો તમે એક પણ વાસણ લેજો. તો તમે જાડા તળિયાવાળું જે વાસણ લીધું છે તેને બાજુમાં ઢાંકણ ઢાંકીને જે આપણે રોટલીનો લોટ આવે તેનાથી સીલ કરી દેજો, એટલે વરાળ બહાર ના નીકળે. હવે 5 મિનિટ થઈ ગઈ છે તો હું અહીંયા એક રોટલીની જે લોઢી આવે, કોઈ પણ લોખંડની લોઢી હોય તે નીચેથી મૂકી દેવાની અને એની ઉપર કુકર મૂકીને તમારે એને 15 મિનિટ સુધી આવી રીતે લો ફ્લેમ ઉપર જ ચડવા દેવાનું. તમે આટલી ફ્લેમ ઉપર જ લો ફ્લેમ ઉપર જ 15 મિનિટ એને ચડવા દેજો. 15 મિનિટ થઈ ગઈ છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને 5 મિનિટ આમનામ રાખી દઈશ. પછી ઠંડુ થાય એટલે આપણે કુકર ખોલીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બિરયાની બની છે. હવે બિરયાની સર્વ કરવાની એક રીત હોય છે. બિરયાની હંમેશા ઉપરથી બધા લેયર એકસાથે નીકળે તેવી રીતે સર્વ થાય છે, એટલે નીચે સુધીનું શાકભાજી બધું એકસાથે આવે તેવી રીતે સર્વ કરજો. આ એકદમ સરસ અલગ અલગ ફ્લેવરની બની છે અને બહુ મિક્સ ના કરતા આવી રીતે જ સર્વ કરાય છે. હું તમને દેખાડું છું, જુઓ કે એકદમ છૂટો છોડો દાણો બન્યો છે અને એકદમ પરફેક્ટ આપણી બજાર જેવી જ બની છે. મેં તેને દહીં સાથે સર્વ કરી છે. તેને રાયતા કે દહીં સાથે સર્વ કરવામાં આવે છે, બહુ જ સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો આ બિરયાની બનાવવાનું અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બિરયાનીની રેસિપી. ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. એ રેસિપી ખૂબ ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તમે અમને ફેસબુકમાં પણ ફોલો કરી શકો છો. તમે મજા લો આ હૈદરાબાદી વેજ દમ બિરયાનીની. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.